વેલકમ બેક। સમાજમાં આજે પણ અંતરિયાળ ગામડાઓમાં કુરિવાજો પ્રવર્તેલા છે। શિક્ષણના અભાવે લોકો કુરિવાજોનો ભોગ બનતા હોય છે। જો કે સરકારે આવા કુરિવાજો વિરુદ્ધ નીતિ નિયમો પણ ઘડેલા છે। આવા કુરિવાજો બાળલગ્ન એક એવું સામાજિક દૂષણ છે જે આજે પણ અમુક સમાજમાં જોવા મળે છે। મહીસાગરમાં આવો જ એક બાળલગ્નનો કિસ્સો સામે આવ્યો છે। મહીસાગર જિલ્લામાં વધુ એક બાળલગ્ન અટકાવવામાં આવ્યા છે। લુણાવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સમાજ સુરક્ષા અધિકારી દ્વારા બાળલગ્ન અટકાવવામાં સફળતા મળી છે। દીકરીની ઉંમર 16 વર્ષ અને 10 મહિના હતી। તેની માહિતી મળતા બાળલગ્ન પ્રતિબંધિત અધિકારી દ્વારા લગ્ન સ્થળે પહોંચી આ લગ્ન અટકાવવામાં આવ્યા હતા। આ લગ્ન સ્થળે પરિવારની બે દીકરીના લગ્ન કરવામાં આવી રહ્યા હતા, જેમાંથી એક દીકરી પુખ્ત વયની હતી, જ્યારે બીજી દીકરી સગીર વયની હોવાથી તેના લગ્ન રોકવામાં આવ્યા હતા તથા પરિવારને કાયદાની સમજૂતી આપવામાં આવી હતી। આજરોજ મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં કોઠા ગામે બાળ લગ્ન થતા હોવાની અમને માહિતી મળતા અમે સ્થળ પર પહોંચી અને જે કુટુંબ હતું એની જોડેથી જે બાળકીઓ હતી એમાંથી બે દીકરીઓના લગ્ન હતા। તો દીકરીઓના ઉંમરના પુરાવા મેળવી અને તપાસ કરતા જાણવા મળ્યું કે બેમાંથી એક દીકરી જે હતી તે 18 વર્ષ કરતા ઓછી વયની 16 વર્ષ અને 10 માસની ઉંમરની દીકરી હતી। તો એના બાળ લગ્ન અટકાવવામાં આવ્યા છે। પરિવારને બાળ લગ્ન ન કરવા માટે સમજ આપી પૂરતી અને એમને હવે પછી જ્યારે પણ દીકરીના 18 વર્ષ પૂરા થશે ત્યાર પછી જે લગ્ન કરશે તે બાબતની બાહેધરી મેળવવામાં આવી છે। દીકરીઓના મેરેજનો સવાલ આવે છે કે એને પરણાવવાનો સવાલ આવે છે ત્યારે એ પોતે એટલા બધા સક્ષમ હોતા નથી અને એના કારણે મા બાપો જ્યારે દીકરીના મેરેજ લેતા હોય છે ત્યારે એ ખૂબ નાની ઉંમર કદાચ હોય અને મોટી દીકરીની જ્યારે લગ્ન લેતા હોય ત્યારે જોડે જોડે ખર્ચ બચાવવા માટે એ નાની દીકરીનું પણ જોડે જોડે મેરેજ લે એક કાનૂની ગુનો છે। બાળ લગ્ન સગીર બાળાનું લગ્ન ન થઈ શકે એ કાનૂની ગુનો છે।